નમસ્કાર. ધોરણ 10 અને સંસ્કૃત વિષય આપણે અત્યાર સુધી વ્યાકરણનો અભ્યાસ કરેલો હતો. વ્યાકરણના અભ્યાસમાં જે ધાતુના ઉપાખ્યાનો આપેલા છે એ જોયેલા હતા. આશા તમારી પાસેથી એવી રાખી શકાય કે તમે એ ધાતુના રૂપાખ્યાનો છે એ કંઠસ્થ કરેલા હશે, પાકા કરેલા હશે. હવે આગળ વ્યાકરણના જે બીજા મુદ્દાઓ છે એનો અભ્યાસ થોડા સમય પછી મધ્યાંતરે આપણે પેલું કાવ્ય છે સંબદ્ધ્વમ એટલે સાથે બોલો એ કાવ્યની શરૂઆત આપણે કરશું. ખ્યાલ આવે છે? સતત વ્યાકરણનો અભ્યાસ કંટાળાજનક ન બને એટલા માટે વચમાં થોડાક પાઠ અને કાવ્યનો અભ્યાસ પણ આપણે કરતા જશું, જેથી કરી સંસ્કૃત અભ્યાસ પ્રત્યેનો જે રસ અને અભિરુચિ છે એ જળવાય. બરાબર? એટલે અત્યાર સુધી જે કામ સંસ્કૃત વ્યાકરણમાં થયું છે એ વ્યાકરણના ધાતુના રૂપાખ્યાનોને પાકા કરવા, એનું રિવિઝન કરવું અને સમયાંતરે એને યાદ રાખવા, એટલું કામ કરવાનું છે. હવે આજથી આપણું પેલું કાવ્ય છે, પાઠ અને કાવ્યો છે, એમાંથી પેલું કાવ્ય સંબદ્ધ્વમ એની શરૂઆત કરીએ છીએ. એટલે જ્યારે વિષય પ્રવેશ આપણે કરેલો હતો, પાઠ અને કાવ્યનો પરિચય આપેલો હતો, ત્યારે જણાવેલું હતું કે સંસ્કૃત સાહિત્યકારો પોતાની કૃતિની શરૂઆત મંગલાચરણ દ્વારા કરે છે. અષ્ટાધ્યાયમાં અને લઘુ સિદ્ધાંત કૌમુદીમાં પણ મંગલાચરણ કરેલું છે. નત્વામ સરસ્વતીમ દેવી શુદ્ધામ ગુણ્યામ કરોમ્યઃ પાણિનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી. એટલે આપણા પેલા કાવ્યમાં પાઠ્યપુસ્તકમાં તમે નજર કરશો એટલે ખ્યાલ આવશે, સીધે સીધા કાવ્યની શરૂઆત થઈ જાય છે તો કે નહીં. જે શીર્ષક આપેલું છે પાઠ્યપુસ્તકમાં એની નીચે ગુજરાતીમાં વિષય પ્રવેશ આપેલો છે. એ શું બતાવે છે તો કે કાવ્યમાં મંત્ર કે શ્લોક કેવા પ્રકારના છે એનો ખ્યાલ આપણને આવશે. બરાબર? એટલે સૌથી પહેલા આપણા માટે અગત્યનું એ થશે કે એ વિષય પ્રવેશથી આપણે પરિચિત થઈએ, એમાં જે આપેલી માહિતી છે એનાથી પરિચિત થઈએ. વેદોથી તમે વધારે રૂબરૂ થાઓ એટલા માટે કેટલીક માહિતી છે એ અહીંયા દર્શાવેલી છે અને બહુ સહેલું પણ છે. આપણું સંસ્કૃત સાહિત્ય બે ભાગમાં, એક વૈદિક સંસ્કૃત અને એક લૌકિક સંસ્કૃત. અભિજ્ઞાન શાકુંતલ, ભાસના નાટકો, શુદ્રકનું મૃચ્છકટિકમ, આ તમામ એ લૌકિક સાહિત્ય થશે. કેવું સાહિત્ય થશે? લૌકિક સાહિત્ય. પરંતુ આપણા જે વેદો છે, વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, આ બધું જે છે એ શું થશે તો કે વૈદિક સાહિત્ય થશે. વૈદિક સાહિત્યમાં સૌથી પહેલા જો કોઈ આવતા હોય તો એ કોણ છે તો કે એ બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથોમાં, આ વેદોમાં 4 વેદોનો સમાવેશ થશે. આપણું જે પ્રાચીનતમ સાહિત્ય છે એમાં સૌથી પહેલા વેદો આવશે. કોણ આવશે? વેદો. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકો, આરણ્યકો પછી ઉપનિષદો. બરાબર? એટલા માટે વેદ શબ્દ એનાથી આપણે પહેલા પરિચિત થવાનું છે. સૌથી પહેલા શું લખેલું છે તો કે ધર્મ પરંપરાના આદ્ય સ્ત્રોતો કોણ છે તો કે વેદ છે. વિષય પ્રવેશમાં જેટલી માહિતી તમને ઉપયોગી છે એટલી જ માહિતી અહીંયા સમજાવવાનો પ્રયાસ કરશું, વધારે નહીં.
આપણા 10મા ધોરણના સંસ્કૃતમાં જે વિચાર વિસ્તાર પૂછાય છે એ વિચાર વિસ્તાર લખવામાં આ તમને માહિતી ઉપયોગી થશે. ધારો કે પેલો મંત્ર આપેલો છે સંવદદ્વમ, સંવદદ્વમ, સંગચ્છદ્વમ, સંવો મનસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે. આ મંત્ર કદાચ જો વિચાર વિસ્તારમાં આપણને પૂછાય તો અહીંયા આપેલી જે માહિતી છે એમાં પ્રસ્તાવના સ્વરૂપે લખવામાં આપણને કામ લાગશે. ખ્યાલ આવે? એટલા માટે ધર્મ પરંપરાના આદિ સ્ત્રોતો ક્યાં છે તો કે વેદો. વેદ શબ્દ કેના પરથી બન્યો છે તો કે વિદ ધાતુ પરથી. ક્યાં ધાતુ પરથી? વિદ ધાતુ પરથી. એનો અર્થ શું થશે તો કે જાણવું અથવા તો હોવું વગેરે. વિદ એટલે જાણવું અથવા તો હોવું એવો અર્થ થશે. વિદ્યે વિદ્યામહે વિદ્યામહે, વિદ્યસે વિદ્યેતે વિદ્યત્વે, વિદ્યતે વિદ્યતે અને વિદ્યંતે. આ પ્રમાણેના વિદ ધાતુના રૂપાખ્યાનો પણ આપણે જોયેલા હતા, જો તમને યાદ હોય તો. બરાબર? આગળ વેદને બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે તો કે વેદ છે, આપણે પહેલી લીટીમાં જોયું કે એ આદિ સ્ત્રોતો છે. ધર્મ પરંપરાના આદિ સ્ત્રોતો હોવાના કારણે આપણે એને બીજા કયા નામોથી ઓળખશું તો કે આગમ અથવા તો આમનાય. આ જે માહિતી છે ખૂબ જ ઉપયોગી છે. આગમ અથવા તો આમનાય તરીકે પણ કોને ઓળખવામાં આવે છે તો કે વેદોને. ત્યાર પછી શ્રુતિ. પહેલાના સમયમાં વેદોને શ્રુતિ પરંપરા, બે પરંપરાઓ છે, એક તો શ્રુતિ પરંપરા અને સ્મૃતિ પરંપરા. વેદોનું બીજું નામ શું છે તો કે શ્રુતિ છે. શું કામ તો કે પહેલાના સમયમાં વેદોને લખીને નહીં પણ કંઠસ્થ કરીને એટલે કે સાંભળીને કર્ણોપકર્ણ એ યાદ રાખવામાં આવતા. એટલે વેદોને ક્યાંય લખવામાં આવતા નહીં પણ સાંભળીને એટલે કે જ્ઞાન જે એ સાંભળીને યાદ રાખવામાં આવતું, ત્યારબાદ લખાણ કરેલું. બરાબર? એટલા માટે થઈને એને શ્રુતિ કહેવામાં આવે છે. પછી વેદત્રયી, આ જાણવા જેવું છે અને આગળના સમયમાં પણ તમને કામ લાગશે. વેદોનું અન્ય એક નામ વેદત્રયી છે. આપણને બધાને ખબર છે કે વેદો કેટલા થશે? 4 વેદો થશે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ અહીંયા જે 4 વેદો છે એનું એક અન્ય નામ વેદત્રયી અથવા તો ત્રયી પણ કીધેલું છે. શું કામ ને તો કે અથર્વવેદ છે ને, અથર્વવેદ એનો સમાવેશ 4 વેદોમાં કેટલાક વિદ્વાનો કરતા નથી. શું કામ તો કે એમાં વેદત્રયીમાં ક્યાં ક્યાં આવશે તો કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અથર્વવેદ આવશે નહીં. એટલા માટે એના અન્ય નામમાં એક નામ, વેદનું અન્ય નામ છે એ શું છે તો કે વેદત્રયી. 3 વેદો જ મુખ્ય ગણાય છે એટલા માટે થઈને. બરાબર? ખૂબ જ આદિકાળથી ચાલે આવેલા છે. એટલા માટે આગમ અથવા તો આમનાય સાંભળીને યાદ રાખે છે અથવા તો જ્ઞાનનો પર્યાય શ્રુતિ થાય એટલા માટે એમને શ્રુતિ કહેવામાં આવે છે. અને ત્રીજું 3 વેદો મુખ્ય છે એટલા માટે વેદનું એક અન્ય નામ વેદત્રયી પણ છે. ખૂબ જ સહેલી માહિતી છે, યાદ રહી શકે એવી માહિતી છે. વેદ ક્યાં, વેદ નામ દે છે ક્યાં ધાતુ પરથી બનેલું છે તો કે વિદ એટલે કે હોવું અથવા તો જાણવું એ ધાતુ પરથી બનેલું છે. હવે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદની વાત આવશે ત્યારે એની ગણતરી કઈ રીતના થાય તો કે મંડલ ક્રમ અને અષ્ટક્રમ પ્રમાણે એની ગણતરી થાય. બરાબર? શેની માહિતી યાદ રાખીએ તો કે ઋગ્વેદ ક્યાં ધાતુ પરથી તો કે ઋક અથવા તો ઋચ એના ઉપરથી બનેલો છે ઋગ્વેદ શબ્દ. કેટલા મંડળ અને સૂક્તો છે તો કે 10 મંડળ અને 1028 સૂક્ત છે. ખૂબ જ સામાન્ય એવી માહિતી આપણે લઈએ છીએ જે પરીક્ષામાં લખવાથી
ખૂબ જ સારા એવા માર્ક મેળવી શકાશે. અન્ય વિદ્યાર્થીઓએ કરેલું લખાણ અને તમારું લખાણ કંઈક અલગ ઉભરી આવશે, જે સરળતાથી માર્ક અર્જિત કરવામાં, માર્ક મેળવવામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. એટલા માટે આ માહિતી સમજાવું છું. બરાબર? ઋગ્વેદ તો કે 10 મંડળ અને 1028 સૂક્ત. હવે યજુર્વેદ આવશે ને એટલે મંડળ નહીં આવે. યજુર્વેદમાં અધ્યાય આવે. યજુર્વેદમાં શું આવશે? અધ્યાય આવશે. કેટલા અધ્યાય છે? તો 40 અધ્યાય છે. યજુર્વેદમાં યજ અથવા યજુષ શબ્દ અને 40 અધ્યાય 1975 મંત્રો આપેલા છે. બરાબર? જે ખૂબ અગત્યનું છે ને એ તમારા સમક્ષ પ્રસ્તુત કરું છું. બીજા સંદર્ભ સાહિત્યમાં અને પાઠ્યપુસ્તકમાં નથી, એ તમને કહેવાનો, સમજાવવાનો પ્રયાસ છે. બરાબર? અને ઋગ્વેદની ગણતરી મંડળ ક્રમ પ્રમાણે 10 મંડળ 1028 સૂક્ત. યજુર્વેદમાં મંડળ ક્રમ આવે નહીં. શું આવશે? તો કે અધ્યાય. કેમાં? યજુર્વેદમાં 40 અધ્યાય 1975 મંત્રો. બરાબર? ઋગ્વેદ, યજુર્વેદ. ત્યાર પછી સામવેદ. ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતામાં સામવેદનું મહત્વ દર્શાવતા કીધેલું છે કે વેદાનામ સામવેદો અસ્મિ. જેટલા પણ 4 વેદો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ અંશ સ્વરૂપ કેમાં છે? કે સામવેદ. એટલા માટે જ કીધેલું છે વેદાનામ સામવેદો અસ્મિ. બરાબર? 4 વેદોમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું મહત્વ સામવેદમાં બતાવેલું. વેદાનામ સામવેદો અસ્મિ. 1875 મંત્રો આવેલા છે. કેમાં? સામવેદ. સામવેદ એટલે સંગીતનો વેદ. અને છેલ્લો વેદ છે અથર્વવેદ. થર્વ એટલે ગતિ અથવા તો ચેષ્ટા. બરાબર? અને અથર્વ અકાર, અસત્યમ, ન સત્યમ ઇતિ અસત્યમ, નહીં તત્પુરુષ થાય એ પ્રમાણે અથર્વ એટલે ગતિ વગરની અવસ્થા, એટલે કે મોક્ષ પ્રાપ્ત થવું. બરાબર? થર્વ ધાતુ 20 કાંડ અને 736 સૂક્ત આવેલા છે. કેમાં? અથર્વવેદમાં. બરાબર? આ પ્રમાણેની પ્રાથમિક માહિતી એક વખત આપણે જોઈએ તો કે આદિ ગ્રંથો વેદો છે. વિદ ધાતુ પરથી નામ પડેલું છે વેદ. પછી વેદો જે છે 4 ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ વેદોના અન્ય નામો તો કે અનાદિકાળથી શરૂ થયેલા હોવાના કારણે આગમ અથવા તો આમના. પછી કર્ણોપકર્ણ એટલે કે સાંભળીને યાદ રાખવામાં આવતા હોવાના કારણે શ્રુતિ. ત્યાર પછી વેદત્રયી એટલે શું થશે? 3 વેદો એવું કીધેલું છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોમાંથી અથર્વવેદ છે એનો સમાવેશ વેદમાં થશે નહીં. એટલા માટે શું કહે છે? વેદત્રયી. એટલે આગમ કે આમનાય, શ્રુતિ અને વેદત્રયી. ખ્યાલ આવે? હવે દરેક વેદનો પરિચય. ઋગ્વેદ તો કે 10 મંડળ અને 1028 સૂક્તો. સામવેદ તો એમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું મહત્વ બતાવવા શું કીધેલું છે? તો કે વેદાનામ સામવેદો અસ્મિ. એમાં મંત્રો તો કે 1875 મંત્રો. યજુર્વેદ એમાં તો કે 40 અધ્યાય અને 1975 મંત્રો. ત્યાર પછી અથર્વવેદ ચેષ્ટા વગરની અવસ્થા એટલે ગતિ વગરની અવસ્થા 20 કાંડ અને 736 સૂક્તો આપેલા છે. આટલી માહિતી આપણા માટે અગત્યની છે. યાદ રાખવી, યાદ રાખવાનો પ્રયાસ કરવો. પરીક્ષામાં લખતી વખતે આપણને ખૂબ જ ઉપયોગી થશે. છતાં પણ પરીક્ષાની દ્રષ્ટિએ ન વિચારતા પણ સામાન્ય એવી ચર્ચા થતી હોય અને ઋગ્વેદ કે યજુર્વેદ વિશેની એક વાત પણ જો આપણે રજૂ ન કરી શકીએ તો એ થોડું વિચારવા જેવું બને. એટલા માટે આ યાદ રાખવું. બરાબર? હવે આપણા કાવ્યની આપણે શરૂઆત કરીએ. સંબદ્ધત્વમાં 3 મંત્રો છે.
પહેલા પેજ ઉપર, એક મંત્ર પાછળના પેજ ઉપર આપેલો છે અને બાકીના 2 શ્લોક આપેલા છે. કેમ કે વૈદિક સાહિત્ય છે એમાં મંત્ર કહેવાય અને લૌકિક સાહિત્ય હોય એમાં શ્લોક કહેવાય. બરાબર. પેલો જ મંત્ર આપેલો સંબદ્ધ્વમ સંગચ્છદ્વમ સંગો મનાસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે. જેવી રીતના હું સંસ્કૃત શ્લોક રજૂ કરું છું એવી રીતના તમે પણ કરી શકો, પણ વારંવાર પુનરાવર્તનના કારણે, વારંવાર રિવિઝનના કારણે એ કરી શકો. બરાબર. બીજો મંત્ર તમે પાઠ્યપુસ્તકમાં જુઓ, હે સવિત દેવ, સંસ્કૃત શબ્દ ગોતવા પડે એમાં. હે સવિત દેવ વિશ્વાની દુરિતાની પરાસુવ. હે સૂર્યદેવ, બધા દુર્ગુણોને દૂર કરો અને યદ ભદ્રમ તમ ન આસુવ. યદ ભદ્રમ તમ નહ, નહ એટલે નકાર નહીં, નહ એટલે અમને, અને આસુવ એટલે પ્રાપ્ત કરાવો. પિતુઃ અથવા પુત્ર, પાછળના પેજ ઉપર પુત્ર એટલે કે પુત્ર, પિતુઃ એટલે કે પિતાના, વ્રતમ મનુવ્રત વ્રતની પાછળ ચાલનારો, અને માતા સાથેના વિચારો, એક સમાન વિચારો વાળો થાવ. જાયા એટલે કે પત્ની, પત્યે પતિની સાથે, મધુમતીમ વાચમ વદતુ મધુર વાણીમાં બોલો. પેજ તમે ઉલટાવશો ને એટલે આ બધા મંત્રો, આ શ્લોક જે છે તમને જોવા મળશે. બરાબર. 3 જોયા. ચોથો તો આપણે બોલીએ છીએ, વારંવાર વ્યવહારમાં ઉપયોગ લઈએ છીએ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અને 5મો શ્લોક, કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશો અયમ વેગ રહિતો, દેશો અયમ ક્ષોભ રહિતો માનવા સંતુ નિર્ભયા. એ પ્રમાણેના 5 શ્લોક થશે, 3 મંત્ર અને 2 શ્લોક થશે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ તમે છો એટલે કઈ રીતના ભાષાંતર આપણે કરીએ છીએ એ તમને ખ્યાલ જ છે. જે વિદ્યાર્થીઓએ 9મું ધોરણ આપણી શાળામાં કરેલું છે, ભણેલા છે, એમને ખબર છે કે અન્વય આવશે, શબ્દાર્થ આવશે અને ભાષાંતર આવશે. પહેલા મંત્રથી આપણે શરૂઆત કરીએ, અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર. ખૂબ જ સહેલો સરળ શ્લોક આપેલો છે, મંત્ર છે. પાઠ્યપુસ્તકમાં તમે નજર કરશો તો એ પેલો મંત્ર પૂરો થાય છે ત્યાં ઋગ્વેદ એવું લખેલું છે, એટલે કે ઋગ્વેદમાંથી લીધેલો મંત્ર છે. શું લખેલું છે અન્વયમાં? પૂર્વે. આ શબ્દો તમારે ગોતવા પડશે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો એટલા માટે તમે ટેવાયેલા છો કે સંસ્કૃત શબ્દો કઈ રીતના ગોતવાના છે પાઠ્યપુસ્તકમાંથી. બરાબર. અન્વય આપણે શું કામ કરીએ છીએ તો કે ભાષાંતર આપણને ખૂબ જ સરળતાથી સમજાય એટલા માટે.
બરાબર. પૂર્વે શબ્દ ગોતો પાઠ્યપુસ્તકમાંથી પહેલા મંત્રમાં મેળો આપેલું જ છે. પૂર્વે એમાં સંધિ છૂટી પડતી નથી. યથા આપેલું છે. યથા સમજનાના પાઠ્યપુસ્તકમાં નજર કરો. સમજનાના. દેવા એ પણ આપેલું છે. દેવા. ભાગમ ઉપાસતે. અહીંયા સુધી દરેક શબ્દો સંધિ વગરના છે, એમના છૂટા પાડેલા છે. તથા આ આપણે ઉમેરીએ છીએ. તથા યુયમ સર્વે, તેમ તમે બધા. તથા સંગચ્છત્વમ, સંવદત્વમ, સંવો મનસી જાનતામ. પહેલી લીટીમાં સંગચ્છત્વમ, સંવદત્વમ, સંવો મનસી જાનતામ. બરાબર. શબ્દાર્થ જોઈએ. ભાષાંતર સમજીએ એ પહેલા શ્લોકનો જે ભાવાર્થ છે અથવા તો તાત્પર્ય છે, કેનું વર્ણન કરેલું છે, શું ઉપદેશ આપેલો છે, શું શીખવવાનો પ્રયાસ કરેલો છે. ભાષાંતર એવું થશે કે પહેલા જેમ સમાનમતિવાળા દેવોએ યજ્ઞનો ભાગ સ્વીકારેલો હતો તેમ તમે બધા સાથે ચાલો. સંગચ્છત્વમ એટલે સાથે ચાલો. સાથે ચાલો એટલે એક હરોળમાં ઘરના જેટલા સભ્યો હોઈએ અથવા તો આપણા જેટલા મિત્રો હોઈએ અથવા તો આડોશ પાડોશમાં જેટલા લોકો હોઈએ એક હરોળમાં ચાલવા માંડીએ એવું નથી. સાથે ચાલો એટલે બધા એક સાથે ચાલવા માંડીએ એવું નથી કહેવામાં આવતા. ખ્યાલ આવે? પછી સંવદત્વમ, સાથે બોલો. 5 કે 7 લોકો હોય તો 5 કે 7 લોકો એક સાથે ઘોંઘાટ કરવા માંડે એમ સાથે બોલવાની વાત નથી. પછી સંવો મનસી જાનતામ, અહીંયા એનો જવાબ મળે છે. એક સમાન મન વાળા અથવા તો એક સમાન વિચારો વાળા બની. પહેલા જેમ દેવોએ યજ્ઞનો ભાગ સ્વીકારેલો હતો તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો અને તમે બધા એક સમાન વિચારો વાળા બની રહો. વૈચારિક એક્ય મનુષ્ય કેળવે, ભેદભાવો ભૂલી જાય. માનસિક વૈચારિક એક્યથી પોતાની પ્રગતિ સાધે, હંમેશા એ સંગઠિત બની રહે. સહતિ કાર્ય સાધિકા આપણને ખબર છે, 9મા ધોરણમાં આપણે ભણેલા છીએ. અને સંગઠિત રહેલો મનુષ્ય હંમેશા સામાજિક રીતે, આર્થિક રીતે પોતાનો સર્વાંગી વિકાસ છે એ કરી શકે છે. એટલા માટે દરેક મનુષ્ય હળીમળીને રહે, શાંતિથી, સંપપૂર્વક, સદભાવપૂર્વક પોતાનો વ્યવહાર કરે અને સૌથી મુખ્ય વાત એકબીજા સાથે સંગઠિત રહીને રહે. એવો ઉપદેશ આ મંત્રમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે સંગચ્છત્વમ એટલે સાથે ચાલો એટલે શું? એક દિશામાં ચાલો. એક દિશામાં એટલે શું? વૈચારિક એક્યથી તમારા કાર્યો તમે ફળીભૂત કરો. બરાબર. સંવદત્વમ સાથે બોલો એટલે શું? એક્યપૂર્ણનો વ્યવહાર કરો. સમિતિ સમાની, સભા એક સમાન થાઓ, મતભેદ વગરની થાઓ. સંસ્કૃત મંત્રોમાં આપેલું છે. બરાબર. એક સમાન વિચારોને અભિમંત્રયે, હું માન્ય રાખું છું.
એટલે ટૂંકમાં મનુષ્ય સંગઠિત બનીને રહે એવો ઉપદેશ આ મંત્રમાં છે. ભાષાંતર લખીએ કઈ રીતના થશે. ભાષાંતર કઈ રીતના થશે? જો પૂર્વે એટલે પહેલા, યથા જેમ, સમજાના સમાન મતિવાળા, દેવા એટલે દેવોએ, ભાગમ ભાગ પણ કોનો? યજ્ઞનો ભાગ એટલે આપણે યજમાન આહુતિ આપે છે તે યજ્ઞનો ભાગ. ઉપાસતે સ્વીકાર્યો હતો. તથા તેમ તમે બધા આટલું ગુજરાતી આપણે ઉમેરવાનું છે આપણા ભાષાંતરની સરળ સમજૂતી માટે. તેમ તમે બધા સંગચ્છદ્વમ સાથે ચાલો, સંવદત્વમ સાથે બોલો, વહ થશે. વહ એટલે તમારા, વહ એટલે તમારા, મનાંસી એટલે મન, વહ એટલે તમારા, મનાંસી એટલે મન, સમજાનતામાં એક સમાન વિચારો વાળા બની રહો. ખ્યાલ આવે? પ્રયાસ એક એવો કરજો કે આ પેલું કાવ્ય શ્લોક પૂર્તિ માટે હોય છે, એટલે એના 5 જે શ્લોક છે, 3 મંત્ર અને 2 શ્લોક એ પાકો કરવાનો પ્રયાસ કરજો. ખ્યાલ આવે છે? જેથી કરી શ્લોક પૂર્તિમાં એ પૂછાય તો આપણે લખી શકીએ. પહેલો શ્લોક શું છે? તો કે સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે. બરાબર? બીજો મંત્ર, હે સવિત દેવ વિશ્વાની દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તમ ન આસુવ. ખૂબ જ સહેલા. આગળના મંત્રો પણ છે એ ખૂબ જ સહેલા છે, પણ એ પાકા કરશો તો તમે ચોક્કસ આવશે. બીજી વસ્તુ, આજથી આપણે કાવ્યની શરૂઆત કરેલી છે. સૌથી પહેલો 10મા ધોરણનો સંસ્કૃત વિષયનો ઇન્ટ્રોડક્શનનો વિડિયો લેક્ચર હતો, ત્યારે મેં તમને જણાવેલું હતું કે 2 નોટબુક બનાવવાની છે, એક પાઠ કાવ્યની અને એક વ્યાકરણની. વ્યાકરણની નોટબુકમાં આપણે ધાતુના રૂપાખ્યાનો સુધીનું કામ પૂરું કરેલું છે, અને આજથી આપણે આ કાવ્યની શરૂઆત કરીએ છીએ. એટલે સંસ્કૃત વ્યાકરણની પાકી નોટબુકમાં વ્યાકરણ આ જે પાઠ અને કાવ્યો છે એની શરૂઆત તમારે કરી દેવાની છે. પાઠ અને કાવ્યની પાકી નોટબુકમાં પહેલું કાવ્ય લખવાની શરૂઆત કરવાની છે. ખૂબ જ અગત્યનું. બીજા કોઈ પણ સંદર્ભ સાહિત્યમાંથી જોઈને અહીંયા આપણે એક જ શ્લોક ચલાવેલો છે, તો બીજા કોઈ સંદર્ભ સાહિત્યમાંથી જોઈને હરખમાં ને હરખમાં ઉતાવળમાં 5 આખું કાવ્ય આપણે પૂરું કરી નાખીએ
અગાઉથી એવું કરવાનું છે નહીં. જેમ જેમ અહીંયા વિડિયો લેક્ચરમાં મંત્ર કે શ્લોક ચાલે, કાવ્ય ચાલે, એટલું જ કામ તમારે કરવાનું. બીજી વસ્તુ, તમે જે નોટબુક બનાવશો પાઠ કાવ્યની, પહેલા કાવ્યની લખવાની શરૂઆત કરશો એ પહેલા અહીંયા જે મેં તમને વિષય પ્રવેશ આપેલો હતો એ લખો. ઇનકેસ જો તમને અહીંયા બોર્ડ ઉપરથી ખ્યાલ ન આવેલો હોય તો હું તમને જે પીડીએફ સ્વરૂપે મટીરીયલ મોકલીશ એમાં પણ એ લખેલું હશે. એટલા માટે પહેલા કાવ્યની શરૂઆત કરતા પહેલા, પહેલા શ્લોકની શરૂઆત કરતા પહેલા શીર્ષક લખવાનું છે પદ્ય 1 સંવદત્વ, બરાબર? અને પછી જે વિષય પ્રવેશ પ્રાથમિક માહિતી મેં તમને આપેલી હતી એ લખવાનું, અને ત્યાર પછી પહેલો શ્લોક, અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર, બરાબર? આ પ્રમાણેનું કામ આપણે કરશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આગળના જે મંત્ર અને શ્લોક છે એ ભણશું, બરાબર? નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.